નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે આજે લેક્ચર નંબર 13 ની વાત કરવાની છે. તો આગળમાં કેન્સરની વાત કરતા તેમાંથી નાનકડો એક ટોપિક બાકી રહી ગયો જેની આજે આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા શું વાત કરી તો કે સૌથી પહેલા કેન્સર કેવી રીતે થાય, કેન્સરની ગાંઠ કેવી હોય, પછી કેન્સર થવાના કારણોની વાત કરી. બરાબર, કેન્સર માટે જવાબદાર તો કે જેટલા પણ અનિયંત્રિત કોષોની વૃદ્ધિ છે એમાંથી સાધ્ય ગાંઠ અસાધ્ય ગાંઠની વાત કરી. એનાથી આગળ તો કે કેન્સરની નિદાન કસોટીઓની વાત કરી. વિકિરણીય પદ્ધતિ હોય, જનીન કસોટી હોય, લેબોરેટરી કસોટી હોય. આજે આપણે વાત કરવાની છે કેન્સરની સારવાર સંદર્ભ. નાનકડો એવો ટોપિક બાકી રહી ગયો જેને તમારે આગળનો જે મોટો પ્રશ્ન છે એની સાથે જ જોઈન્ટ કરવાનો છે. તો જોઈએ તો પ્રશ્ન આવી રીતે પૂછાશે, કેન્સરની સારવાર સમજાવો. બરાબર, તો કે કેન્સરની સારવાર માટે ત્રણ પદ્ધતિનો ઉપયોગ થાય. કેન્સરની સારવાર માટે કેટલી પદ્ધતિઓનો ઉપયોગ થાય? ત્રણ પદ્ધતિનો. કઈ પદ્ધતિ? તો બરાબર યાદ રાખજો, વિકિરણીય સારવાર, રસાયણ સારવાર અને પ્રતિકારક સારવાર. ત્રણ પદ્ધતિનો ઉપયોગ થાય. વિકિરણીય સારવાર, રસાયણિક ચિકિત્સા સારવાર અને પ્રતિકારક સારવાર. આની સાથે સાથે તો કે જ્યારે રાસાયણિક સારવાર આપવામાં આવે ત્યારે જોડે જોડે તો કે એક પ્રક્રિયા કરવામાં આવે જેને નામ આપીએ શસ્ત્રક્રિયા. શું નામ આપશું? શસ્ત્રક્રિયા. તો કે શસ્ત્રક્રિયા એટલે શું? તો કે ભાગને કાપી નાખવામાં આવે છે. તો કેન્સરની સારવાર માટે ત્રણ પદ્ધતિનો ઉપયોગ થાય, વિકિરણીય, રસાયણ ચિકિત્સા અને પ્રતિકારક સારવાર. ચલો જોઈએ ત્રણેય સારવારની અંદર શું કરવામાં આવે. તો કે વિકિરણીય સારવાર. તો કે આ પદ્ધતિમાં કેન્સરની ગાંઠને વિકિરણની ઘાતક સારવાર આપવામાં આવે છે. વિકિરણની ઘાતક સારવાર એટલે કયા વિકિરણ? તો કે બિન આયોડિક કિરણ અને આયોડિક કિરણ. બરાબર, બંને કિરણોની ઘાતક સારવાર આપવામાં આવે છે. ચલો જો તમે કેન્સર થવા માટે જવાબદાર કારણોમાં પણ આ બે કિરણો હતા, આયોડિક અને બિન આયોડિક. સારવારમાં પણ આ જ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો કે આ પદ્ધતિમાં કેન્સરની ગાંઠને વિકિરણની તીવ્ર ઘાતક અસર આપવામાં આવે છે. આયોનિક કિરણ તરીકે એક્સ-રે અને ગામા કિરણ, અને બિન આયોનિક કિરણ તરીકે શું છે? યુવી કિરણ. તો કે અહીં શું અપાય છે? ઘાતક સારવાર. એકદમ સહેલું છે, ઘાતક સારવાર અપાય છે. ચલો જોજો, તો કે સારવાર અપાય પણ આસપાસના કોષોને નુકસાન ન થાય તેની કાળજી રખાય. એટલે જે કેન્સરગ્રસ્ત સિવાયના સામાન્ય કોષ છે એને કોઈ પણ જાતનું નુકસાન થવું જોઈએ નહીં. બરાબર, જો વધારે સારવાર આપવામાં આવે ઘાતક તો આસપાસના કોષને પણ શું થઈ શકે? નુકસાન થઈ શકે. એટલે આજુબાજુના કોષને નુકસાન ન થાય એ રીતે વિકિરણીય પદ્ધતિમાં તો કે વિકિરણને શું અપાય છે? ઘાતક સારવાર. રેડી? ચલો જોજો બીજી પદ્ધતિ, રસાયણ ચિકિત્સા સારવાર. તો કે આ પદ્ધતિમાં કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરવા માટે કેટલીક રાસાયણિક દવાઓ વપરાય છે જેને એન્ટી કેન્સર ડ્રગ્સ કહેવાય. બરોબર, યાદ રાખજો, રસાયણ ચિકિત્સા સારવારમાં તો કે કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરવા માટે કેટલીક રાસાયણિક દવાઓ વપરાય છે જેને શું કહેવાય? એન્ટી કેન્સર ડ્રગ્સ કહેવાય છે. તો કેટલીક દવાઓ ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોય. ચોક્કસ ગાંઠ માટે કેવી છે? નિશ્ચિત, નક્કી છે. હવે સાધ્ય ગાંઠનો આ પ્રકાર અને એનું સ્થાન આવું છે. દાખલા તરીકે સ્તન ગ્રંથિનું કેન્સર છે, ફેફસાનું કેન્સર છે. બરાબર, તો સ્થાન અને પ્રકારને આધારે તો કે એના માટે દવાઓ કેવી હોય? નક્કી કરેલી હોય છે. ઉદાહરણ તરીકે મોટાભાગે બે દવાઓ વપરાય છે, એન્ટ્રોમાઇસિન અને બીજી સિપ્રોમાઇસિન. આ બંને એન્ટીબાયોટિક્સ દવા છે. કેવી દવા છે? બંને એન્ટીબાયોટિક્સ દવા છે. બરોબર, યાદ રાખજો, કેટલીક દવાઓ માટે ચોક્કસ ગાંઠ માટે તો કે નિશ્ચિત છે. એન્ટ્રોમાઇસિન અને સિપ્રોમાઇસિન બંને શું છે? એન્ટીબાયોટિક્સ દવા છે. રેડી? આ દવાઓની છે ને કેટલીક આડઅસરો પણ જોવા મળે. કેવી? તો કે વાળ ઉતરવા, એનિમિયા રોગ, બરાબર, વગેરે વગેરે તો એ અસરો પણ જોવા મળે છે. જો એક માર્કની અંદર તમને વારંવાર MCQ માં પૂછાશે કે ભાઈ એન્ટી કેન્સર ડ્રગ્સમાં કોનો ઉપયોગ થાય, તો એન્ટ્રોમાઇસિન અને સિપ્રોમાઇસિન. બંનેની આડઅસર શું જોવા મળે? વાળ ઉતરવા અને એનિમિયા. એન્ટી કેન્સર ડ્રગ્સ કોને કહેવાય? તો કે કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરવા માટે વપરાતી રાસાયણિક દવા. આને શું કહેવાય? એન્ટી કેન્સર ડ્રગ્સ. રેડી? ચલો ત્રીજી પદ્ધતિની વાત કરીએ. તો કે આ પદ્ધતિમાં આલ્ફા ઇન્ટરફેરોન્સ પ્રોટીન પ્રતિકારકતા પદ્ધતિમાં આલ્ફા ઇન્ટરફેરોન્સ
ઇન્ટરફેરોન્સ પ્રોટીનનો ઉપયોગ થાય છે. નામ સાંભળ્યું, આલ્ફા ઇન્ટરફેરોન્સ પ્રોટીન. જન્મજાત પ્રતિકારકતામાં કોષરસીય પ્રતિકારકતાની અંદર વાત કરી ગયા તો કે આલ્ફા ઇન્ટરફેરોન્સ પ્રોટીનનો ઉપયોગ થાય છે. આ પ્રોટીન શું કરે તો કે પ્રતિકારક તંત્રને સક્રિય કરે. પ્રતિકારક તંત્રને શું કરે? સક્રિય કરે અને કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરશે. પ્રતિકારક તંત્ર સક્રિય થશે એટલે કોણ સક્રિય થયું? એન્ટીબોડી સક્રિય થયા એટલે કેન્સરગ્રસ્ત કોષોનો નાશ થશે. પણ આ ક્યારે શક્ય બનશે તો કે જો કેન્સર પ્રથમ સ્ટેજમાં હોય તો, નહીતર નહીં. બરાબર? તો કેન્સરની સારવાર એકદમ સરળ પ્રશ્ન, ઓલાની સાથે જ લખવાનું છે. 3 પદ્ધતિ: વિકિરણીય પદ્ધતિ, રાસાયણિક ચિકિત્સા પદ્ધતિ અને પ્રતિકારક સારવાર. બરાબર? વિકિરણીય સારવારમાં કેન્સરની ગાંઠને વિકિરણની શું અપાય? ઘાતક અસર. પણ આસપાસના કોષોને શું ન થવું જોઈએ? નુકસાન ન થવું જોઈએ. રાસાયણિક પદ્ધતિમાં તો કે એન્ટી કેન્સર ડ્રગ્સનો ઉપયોગ થાય, પણ ચોક્કસ ગાંઠ માટે દવા કેવી હોય? નિશ્ચિત હોય. કઈ બે? એન્થ્રોમાઇસિન અને સિગ્રોમાઇસિન. આની કેટલીક શું જોવા મળે? આડઅસર. કેવી તો કે વાળ ઉતરવા અને એનિમિયા. પ્રતિકારકતા સારવારમાં આલ્ફા ઇન્ટરફેરન્સ પ્રોટીનનો ઉપયોગ થાય જે પ્રતિકારક તંત્રને શું કરે? સક્રિય કરશે. જ્યારે રાસાયણિક ચિકિત્સા સારવાર અપાતી હોય એની સાથે શું કરવામાં આવે તો કે શસ્ત્રક્રિયા. જો સામાન્ય ગાંઠ હોય તો એ ભાગને શસ્ત્રક્રિયા વડે શું કરવામાં આવે? કાપી નાખવામાં આવે છે. તો 3 પદ્ધતિ છે, તમારે બરોબર યાદ રાખવાની. તો વિદ્યાર્થી મિત્રો, કેન્સર અને એઇડ્સ બે ગંભીર રોગો પૂરા કર્યા પછી હવે પાઠના બીજા પાઠ તરફ જવાનું. એટલે પાઠનો એક પાઠ પૂરો થયો. કયો તો કે સામાન્ય રોગો અને ગંભીર રોગો, એના તો કે લક્ષણો, જવાબદાર રોગ કારકો. હવે આ પાઠના બીજા એક પાઠની વાત કરવાની છે, નશાકારક પદાર્થો અને તેની કેટલીક અસરો. એટલે ટોપિકનું નામ આપ્યું છે નશાકારક પદાર્થો અને તેમનો આલ્કોહોલનો ઉપયોગ અથવા આલ્કોહોલ લઈ લે. હવે આંકડાકીય સર્વે પરીક્ષણ કર્યું પૂરા વિશ્વની અંદર, તો મોટાભાગે નશાકારક પદાર્થોનો ઉપયોગ કોણ કરે છે તો કે યુવાનો. બરાબર? હવે નશાકારક પદાર્થોનો ઉપયોગ શા માટે થાય છે તો કે મોટાભાગે એવું નિરીક્ષણ થયું છે કે નશાકારક પદાર્થોનો ઉપયોગ છે તણાવની સ્થિતિ, ભયમય સ્થિતિ, બરાબર, લાગણીની સ્થિતિ હોય ત્યારે તો કે એનો ઉપયોગ થાય છે. હવે આવી સ્થિતિઓ મોટાભાગે તો કે તરુણાવસ્થાની અંદર જોવા મળે છે. તો આંકડાકીય સર્વે પરીક્ષણ અનુસાર તો કે વિશ્વની અંદર સૌથી વધારે નશાકારક પદાર્થોનો ઉપયોગ છે એ તો કે તરુણોની અંદર જોવા મળે. અને જો આ નશાકારક પદાર્થનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો તરુણોની અંદર તેની કુટેવ પડી છે, એટલે એનો નશાકારક પદાર્થોનો દુરુપયોગ જોવા મળે. આપણે કેટલાક નશાકારક પદાર્થોની અહીં ચર્ચા કરવાની છે. તો પ્રશ્ન તમને આમાંથી મોટા ભાગે MCQ ટાઈપ અથવા 1 માર્ક્સની અંદર પૂછાશે. બરાબર? એવું જરૂરી નહીં કે કીધું એટલે થિયરીમાં ના પૂછાય, પણ મોટા ભાગે કેવો પૂછાય છે? 1 માર્કના MCQ પૂછાય છે. અને બરોબર આ પ્રશ્નને યાદ રાખવો પડશે, કેમ કે બધા નામ યાદ રાખવાના છે. બરાબર? એટલે વાત કરીએ તો નશાકારક પદાર્થ અને તેની અસરો જણાવો. આવો આખો પ્રશ્ન થશે. નશાકારક પદાર્થો અને તેની અસરો જણાવો. ઘણા બધા નશાકારક પદાર્થો છે, પણ મુખ્યત્વે તો કે નશાકારક પદાર્થોની અંદર સામાન્ય રીતે 3 પદાર્થોનો સમાવેશ થાય. પછી બાકીના બધા એના ઉપપદાર્થો છે, એમાંથી મેળવાતી પેદાશો છે. તો બરોબર યાદ રાખજો, સામાન્ય રીતે નશાકારક પદાર્થોમાં મુખ્યત્વે 3 પદાર્થોનો તો કે સમાવેશ થાય. અફીણ, કેનાબિનોઇડ્સ અને કોકેન. 3 નામ યાદ રાખવાના. તમને એવો પ્રશ્ન થાય કે સર ચરસ છે, ભાંગ છે, ગાંજો છે, દારૂ છે, આ બધા નશાકારક પદાર્થ છે, પણ એ બધા 3ની ઉપપેદાશો છે. એટલે બરોબર યાદ રાખજો તો કે મુખ્યત્વે 3: અફીણ, કેનાબિનોઇડ્સ અને કોકેન. હવે જેટલા પણ નશાકારક પદાર્થોનો ઉપયોગ આપણે ભણવાનો છે, બરાબર, એ દરેકે દરેક 3 પદાર્થમાંથી મેળવાય છે. એટલે 3 પદાર્થ અને તેમાંથી મેળવાતી દરેક ઉપપેદાશ મુખ્યત્વે સપુષ્પી વનસ્પતિ અને ફૂગમાંથી મેળવાય છે. જો મોટા ભાગે દરેકે દરેક નશાકારક પદાર્થ છે તે કેમાંથી મેળવાય? સપુષ્પી વનસ્પતિમાંથી. કોઈ પદાર્થ ટોચના પુષ્પમાંથી મેળવાય, કોઈ પદાર્થ પુષ્પ વિન્યાસમાંથી મેળવાય, કોઈ પદાર્થ પર્ણમાંથી મેળવાય. તો દરેકે દરેક પદાર્થ છે એ તો કે સપુષ્પી વનસ્પતિ અને ફૂગમાંથી મેળવાય છે. એક પ્રકારે જોવા જાય તો દરેક નશાકારક પદાર્થ એક પ્રકારનું ઔષધ છે, દવા છે, પણ એનો વધારે ઉપયોગ કરવાથી શું બની જાય? નશાકારક પદાર્થ. ચલો જો સૌથી પહેલા વાત કરવાની
કોની વાત કરવાની? અફીણ. તો કે અફીણ મધ્યસ્થ ચેતાતંત્ર એટલે શું થયું? CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. તો કે મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠરના આંતરિક માર્ગને ઉત્તેજિત કરતું કેફી ઔષધ છે. અફીણ શું છે? તો કે ચેતાતંત્ર મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠરના આંતરમાર્ગને ઉત્તેજિત કરતું કેફી ઔષધ છે. અફીણ છે ને જેમાંથી મેળવાય વનસ્પતિનું નામ છે ઓપિયમ પોપી વનસ્પતિ. કઈ વનસ્પતિ? ઓપિયમ પોપી વનસ્પતિ. ગુજરાતીમાં એને કહેવાય ખસખસ. તમે જાણી લો ખસખસ. બરાબર. અને એનું સાયન્ટિફિક નામ વૈજ્ઞાનિક નામ છે પાપાવેર સોમેનિફેરમ. શું છે? પાપાવેર સોમેનિફેરમ. તો અફીણ છે ને ઓપિયમ પોપી વનસ્પતિના અપરિપક્વ કાચા ફળમાંથી મેળવાય. એમાંથી મેળવાય? અપરિપક્વ ફળમાંથી મેળવાય છે. અફીણની બે ઉપપેદાશો મળી આવે. અફીણમાંથી બે ઉપપેદાશો મળી આવે. એક મોર્ફિન અને બીજું કોડીન. શું છે? મોર્ફિન અને કોડીન બંને તો કે ઉત્સાહવર્ધક પદાર્થો છે. એટલે તરુણોની અંદર જ્યારે તણાવની સ્થિતિ હોય ત્યારે ઉત્સાહ વધારવા માટે અફીણનો ઉપયોગ કરે છે. અફીણની કઈ બે પેદાશોનો ઉપયોગ થાય? મોર્ફિન અને કોડીન. એટલે બંને શું કરે છે? ઉત્સાહ વધારે છે. રેડી? ચલો જોઈએ આગળ. બરાબર. મોર્ફિન વાત કરવાની છે. કોડીન વિશે કઈ સમજવાનું નથી. મોર્ફિન છે તો કે મોર્ફિન પણ ઓપિયમ પોપી વનસ્પતિમાંથી મેળવાય છે. એટલે વૈજ્ઞાનિક નામ મેં આ લખ્યું. શું થયું? પાપાવેર સોમેનિફેરમ. બુકની અંદર કીધું કે પાપાવેર સોમેનિફેરમમાંથી મેળવાય છે. એટલે તમને એવો પ્રશ્ન થશે કે સર ઓપિયમ પોપી અને પાપાવેર સોમેનિફેરમ અલગ? તો કે ના, એક જ. ઓપિયમ પોપીનું ગુજરાતી નામ શું થયું? ખસખસ. અને એનું સાયન્ટિફિક નામ શું થયું? પાપાવેર સોમેનિફેરમ. તો મોર્ફિન છે એ પણ ઓપિયમ પોપીમાંથી મેળવાય છે. મોર્ફિનમાંથી પણ બે ઉપપેદાશો છે. જો અફીણમાંથી શું મળ્યું? મોર્ફિન અને કોડીન. અને મોર્ફિનમાંથી પણ બે પછી ઉપપેદાશો મળે છે. એક હેરોઇન. શું થયું? હેરોઇન. અને બીજું બ્રાઉન સુગર. બરાબર. જેમ અફીણમાંથી બે મળી મોર્ફિન અને કોડીન, એમ મોર્ફિનમાંથી પણ બે મળે હેરોઇન અને બ્રાઉન સુગર. બ્રાઉન સુગર વિશે ભણવાનું. હેરોઇન છે તો કે હેરોઇનને સામાન્ય રીતે સ્મેક કહેવાય. શું કહેવાય? સ્મેક. કે નાસિકા વાટે શ્વાસમાં લેવાય. એટલે એને શું કીધું? સ્મેક કહેવાય. બરાબર. હેરોઇન કેવી રીતે મળે? તો કે મોર્ફિનનું એસિટાઇલેશન કરવાથી મળે. મોર્ફિનનું એસિટાઇલેશન કરવાથી હેરોઇન મળે. એટલે રાસાયણિક રીતે એનું નામ છે ને ડાયએસિટાઇલ મોર્ફિન કહેવાય. રાસાયણિક રીતે શું થયું? ડાયએસિટાઇલ મોર્ફિન. બરાબર. મોર્ફિનનો ઉપયોગ છે ને નાસિકા દ્વારા અથવા શિરામાં ઇન્જેક્શન દ્વારા લેવાય. મોર્ફિન શરીરમાં કેવી રીતે લેવાય? તો કે નાસિકા દ્વારા અથવા શિરામાં ઇન્જેક્શન દ્વારા. અસર કેવી જોવા મળે મોર્ફિનની? તો કે મોર્ફિન તણાવનાશક છે અને શરીરના કાર્યોને ધીમા પાડી દે. મોર્ફિન કેવું છે? તણાવનાશક, ઉત્સાહવર્ધક અને શરીરના કાર્યને કેવું પાડી દે? ધીમું. એટલે જ્યારે ટેન્શન હોય ત્યારે તો કે મોટા ભાગે મોર્ફિન અથવા તો હેરોઇનનો ઉપયોગ થાય છે. બરાબર. અહીંયા એક મોર્ફિનનું રાસાયણિક બંધારણ દર્શાવ્યું. આ રાસાયણિક બંધારણ તમને MCQ ની અંદર પૂછાશે એક માર્કમાં. કઈ નહીં, ખાલી આકૃતિ મૂકી હશે અને પૂછાશે કે આ બંધારણ કોનું છે? કોનું છે? મોર્ફિન. ચલો અફીણ પૂરું. ફરીથી એક વસ્તુ સમજાવું. ત્રણ અફીણ, કેનાબિનોઇડ્સ અને કોકેન. મોટા ભાગે કેમાંથી મેળવાય? સપુષ્પી વનસ્પતિ અને ફૂગમાંથી. ચલો પેલું અફીણ કરી લખવાનું. શું લખવાનું? અફીણ મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠરના આંતરિક માર્ગને ઉત્તેજિત કરતું કેફી ઔષધ છે. અફીણ કઈ વનસ્પતિમાંથી મેળવાય? ઓપિયમ પોપી. ઓપિયમ પોપીના કયા ભાગમાંથી? અપરિપક્વ ફળમાંથી. અફીણની બે ઉપપેદાશો. પહેલી મોર્ફિન, બીજી કોડીન. બંને કેવા છે? ઉત્સાહવર્ધક. મોર્ફિનની વાત કરતા જો અફીણમાંથી બે મળે એમાંથી મોર્ફિન, પાછા મોર્ફિનમાંથી બે મળે એમાંથી હેરોઇન. તો કે મોર્ફિન પણ પાપાવેર સોમેનિફેરમમાંથી મેળવાય. એની પણ બે ઉપપેદાશો. પહેલી હેરોઇન અને બીજી બ્રાઉન સુગર. હેરોઇનને શું કહેવાય? સ્મેક. શું કહેશું? સ્મેક. તો કે મોર્ફિનનું એસિટાઇલેશન કરવામાં આવે તો શું મળે? હેરોઇન. અફીણમાંથી શું મળ્યું? મોર્ફિન. મોર્ફિનના એસિટાઇલેશનથી શું મળ્યું? હેરોઇન. એટલે હેરોઇનનું રાસાયણિક નામ શું થયું? ડાયએસિટાઇલ મોર્ફિન. કેવું? કેના દ્વારા લેવાય? નાસિકા દ્વારા અથવા શિરામાં ઇન્જેક્શન દ્વારા. કેવું છે? તણાવનાશક અને શરીરના કાર્યને કેવા કરે? રેડી? ચલો કેનાબિનોઇડ્સની વાત કરીએ. એટલે બીજું તો કે કેનાબિનોઇડ્સ છે એ રસાયણનો અથવા નશાકારક દ્રવ્યનો આખો સમૂહ છે. કોઈ એક દ્રવ્યનો
છે નહીં. કેનાબિનોઇડ્સ આખા નશાકારક દ્રવ્યોનો કેટલાક રસાયણોનો શું છે સમૂહ છે. તો કે આ દ્રવ્ય કેનાબિસ સટાઇવા વનસ્પતિમાંથી મેળવાય. કેનાબિસ સટાઇવા વનસ્પતિ એટલે ભાંગ. ગુજરાતીમાં એને શું કહેવાય ભાંગ. તો કે આ દ્રવ્ય કેનાબિસ સટાઇવા વનસ્પતિના પુષ્પ વિન્યાસમાંથી મેળવાય. કેમાંથી મેળવાય પુષ્પ વિન્યાસમાંથી. પુષ્પ વિન્યાસ તમને ખ્યાલ છે બરાબર. અક્ષ કે ટોચ પર પુષ્પોની ગોઠવણી. તો કે કેનાબિનોઇડ્સ આખા નશાકારક દ્રવ્યોનો શું છે સમૂહ. કેમાંથી મેળવાય કેનાબિસ સટાઇવા વનસ્પતિમાંથી. કેમાંથી તો કે એના પુષ્પ વિન્યાસમાંથી. તો કે આ વનસ્પતિના ટોચના પુષ્પો, પર્ણો અને રેજિન. રેજિનના રાડ અથવા તો એને શું કહે ગુંદર જોવા મળે ને વનસ્પતિમાં ગુંદર. તો કે એમાંથી 4 પદાર્થનું નિર્માણ થાય. આ વનસ્પતિ છે કેનાબિસ સટાઇવા એટલે ભાંગના પુષ્પો, પર્ણો અને રેજિનમાંથી 4 પદાર્થનું નિર્માણ થાય. ચારે પદાર્થનો સમૂહ એટલે શું થયું કેનાબિનોઇડ્સ. કયા કયા 4 પદાર્થ? એક મારિજુઆના, હસીસ, ચરસ અને ગાંજો. બરાબર. પાંચમો પદાર્થ આપણે અહીંયા લખી શકીએ ભાંગ, કે જેને આપણે સામાન્ય નામથી ઓળખીએ. તો આ પદાર્થ યાદ રાખવાના કે જે કેનાબિનોઇડ્સ રસાયણોનો સમૂહ છે. સમૂહ બને એને કેનાબિનોઇડ્સ કહેવાય. કયા કયા? મારિજુઆના, હસીસ, ચરસ, ગાંજો અને ભાંગ. બરાબર. તો કે આ તમામે તમામ દ્રવ્ય સામાન્ય રીતે શ્વસન દ્વારા લેવાય અથવા મુખ દ્વારા લેવાય છે. બરાબર. તમામે તમામ દ્રવ્ય છે એ તો કે શ્વસન દ્વારા લેવાય અથવા તો મુખ વાટે લેવામાં આવે. અને તમામે તમામ દ્રવ્યની અસર ક્યાં જોવા મળે? તો કે હૃદય પરિવહન તંત્ર ઉપર. કેમાં જોવા મળે? હૃદય પરિવહન તંત્ર ઉપર. જો આ દ્રવ્યનો જો સેવન કરવામાં આવે તો હૃદયના ધબકારાની અંદર વધારો થાય એટલે બ્લડ પ્રેશર કેવું થશે? હાઈ થશે. બ્લડ પ્રેશર હાઈ થાય એટલે એરિથ્રોપોઇટીન નામનો જે અંતઃસ્ત્રાવ છે એને અસર થશે. તો 5 પદાર્થ કેનાબિનોઇડ્સ માટે. કેનાબિનોઇડ્સનું રાસાયણિક બંધારણ બુકમાં દર્શાવ્યું. આકૃતિ મૂકીને પૂછશે કે આ શું છે? તો કે કેનાબિનોઇડ્સનું રાસાયણિક બંધારણ. ચલો જો ફરીથી સમજાવો. કેનાબિનોઇડ્સ એ નશાકારક દ્રવ્ય અથવા રસાયણનો શું છે સમૂહ. કઈ વનસ્પતિમાંથી મળે? કેનાબિસ સટાઇવા. કયા ભાગમાંથી? એના પુષ્પ વિન્યાસમાંથી. મોટા ભાગે ટોચના પુષ્પો, પર્ણો અને રેજિનમાંથી. તો કે 4 પદાર્થનું ઉત્પાદન કરવામાં આવે. કયા કયા? મારિજુઆના, હસીસ, ચરસ અને ગાંજો. વનસ્પતિનું નામ ભાંગ એટલે એક પદાર્થ ભાંગ. આ તમામ દ્રવ્ય કેમાંથી ઉપયોગ કે કેના દ્વારા ગ્રહણ થાય? તો કે શ્વસન અને મુખ દ્વારા. અસર કોને કરે? હૃદય પરિવહન તંત્ર. રેડી. ચલો ત્રીજા પદાર્થની વાત કરીએ. કોકેન અથવા તો એને કહેવાય કોકા. શું નામ કહેવાય? કોકા. બરાબર. કોકેન અથવા તો કોકા. જો આ પદાર્થ છે એ દક્ષિણ અમેરિકાની એક વનસ્પતિમાંથી મેળવાય. કેમાંથી મેળવાય? દક્ષિણ અમેરિકાની અંદર જોવા મળતી વનસ્પતિ. વનસ્પતિનું નામ છે ઇરિથ્રોઝાઇલમ કોકા. વનસ્પતિનું નામ શું છે? ઇરિથ્રોઝાઇલમ કોકા. બરાબર. કોકેન છે દક્ષિણ અમેરિકાની વનસ્પતિ ઇરિથ્રોઝાઇલમ કોકામાંથી મેળવાય. વનસ્પતિનું નામ યાદ રાખજો. અફીણ માટે શું હતી? ઓપિયમ પોપી. કેનાબિનોઇડ્સ માટે શું છે? કેનાબિસ સટાઇવા. કોકેન માટે શું છે? ઇરિથ્રોઝાઇલમ કોકા. જોડકામાં પ્રશ્ન આવશે. બરાબર. ઇરિથ્રોઝાઇલમ કોકા. તો કે આ પદાર્થ એટલે કોકેન છે એ તો કે ચેતાપ્રેષક દ્રવ્ય ડોપામાઇનના વહનને ખલેલ પહોંચાડે. ચલો ચેતાપ્રેષક દ્રવ્ય એક તમને ખ્યાલ છે એસિટાઇલ કોલિન. એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉદ્દીપકનું શું કરે? વહન કરે. આવો જ એક ચેતાપ્રેષક દ્રવ્ય છે ડોપામાઇન. બરાબર. ડોપામાઇનના વહનને શું કરે? ખલેલ પહોંચાડે. આપણે ભણી ગયા ડોપામાઇનની ઉણપ હોય તો રોગ થાય. બરાબર. ડોપામાઇનનું કાર્ય શું છે? નીટના ક્વેશ્ચન માટે ભણી ગયા. તો કે આ પદાર્થ ચેતાપ્રેષક દ્રવ્ય ડોપામાઇનના વહનને શું કરે? ખલેલ પહોંચાડે. બરાબર. ઇરિથ્રોઝાઇલમ કોકામાંથી મેળવાય એટલે એના 3 નામ છે. એને કોકા પણ કહેવાય અને ક્રેક પણ કહેવાય અને કોકેન પણ કહેવાય છે. બરાબર. આ જે કોકેન છે ને એ મોટા ભાગે નાસિકા વાટે લેવાય. નાક દ્વારા લેવાય. એટલે શ્વાસમાં લેવાય છે. નાસિકા વાટે તો કે લેવામાં આવે છે. બરાબર. ચલો એની અસરો શું જોવા મળે? તો
કે કોકેન છે ને મધ્યસ્થ ચેતાતંત્ર એટલે CNS ને ઉત્તેજિત કરી ઉત્સાહની અનુભૂતિ કરાવે, બરોબર. જ્યારે તણાવદાયી સ્થિતિ હોય ત્યારે ઉત્સાહની શું કરે, અનુભૂતિ કરાવે અને ઊર્જા શક્તિની અંદર શું કરે, વધારો કરે, ઊર્જામાં વધારો કરશે. ઉત્સાહની અનુભૂતિ અને ઊર્જામાં વધારો કરે. આ ઉપરાંત તો કે ભ્રામકતા પણ ઉત્પન્ન કરે, બરોબર. ભ્રામકતા પણ ઉત્પન્ન કરશે, ભ્રમ પેદા કરશે, બરોબર. ઊર્જામાં વધારો કરે, જુસ્સો વધે. એથી મોટા ભાગે તો કે રમતવીરો રમતમાં જુસ્સો વધારવા માટે કેનાબિનોઇડ્સનો દુરુપયોગ કરે છે. એક માર્કના MCQ ની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન કે રમતવીરો કયા નશાકારક પદાર્થનો ઉપયોગ રમતમાં કરશે, તો કેનાબિનોઇડ્સ. કેમ, તો કે શું કરવા, રમતમાં જુસ્સો વધારવા માટે. તમે આવા કિસ્સાઓ સાંભળેલા હશે, બરાબર. તો આટલું યાદ રાખવાનું. આવી જ અસરો દર્શાવતી અન્ય પણ બે વનસ્પતિ છે. કેનાબિનોઇડ્સ જેવી જ અસર દર્શાવતી અન્ય પણ બે વનસ્પતિના નામ યાદ રાખવાના. એક ધતુરો અને બીજું એટ્રોપા બેલાડોના. ધતુરો અને એટ્રોપા બેલાડોના. તો ફરીથી વાત કરીએ કોકેન માટે, તો કે દક્ષિણ અમેરિકામાં જોવા મળતી કઈ વનસ્પતિમાંથી મેળવાય, એરિથ્રોઝાઇલમ કોકા. કોને ખલેલ પહોંચાડે, તો કે ચેતાપ્રેષક દ્રવ્ય ડોપામાઇન, એસિટાઇલકોલાઇન જેવું જ બીજું દ્રવ્ય ડોપામાઇન. તો કે પદાર્થને કોકા અથવા તો શું કહેવાય, ક્રેક પણ કહેવાય. કોના દ્વારા લેવાય, નાસિકા વડે. અસર શું જોવા મળે, CNS ને ઉત્તેજિત કરી ઉત્સાહને શું કરાવે, અનુભૂતિ. ઊર્જામાં શું કરે, વધારો. અને શું ઉત્પન્ન કરે, ભ્રામકતા. રમતવીરો કેનાબિનોઇડ્સનો દુરુપયોગ શા માટે કરે, તો કે રમતમાં જુસ્સો વધારવા માટે, બરાબર. આવી જ અસર દર્શાવતી અન્ય બે વનસ્પતિ યાદ રાખવાની, ધતુરો અને એટ્રોપા બેલાડોના. તો મુખ્ય ત્રણ નશાકારક પદાર્થોની વાત કરીએ, અફીણ, કેનાબિનોઇડ્સ અને કોકેન. હવે આ દરેક નશાકારક પદાર્થમાંથી તો કે અન્ય કેટલીક ડ્રગ્સ બને, દવાઓ બને, બરાબર. અને ઉપયોગી કેટલીક તો કે ઔષધીય રસાયણો. એની ચર્ચા હવે પછીના લેક્ચરમાં કરશું. તો એ ટોપિક પડશે અન્ય નશાકારક પદાર્થો સમજાવો. અન્ય નશાકારક પદાર્થો. તો આ ત્રણ મુખ્ય છે, અફીણ છે, કેનાબિનોઇડ છે અને કોકેન. આ સિવાય તો કે એમાંથી મેળવાતા અન્ય નશાકારક પદાર્થોની ચર્ચા છે એ હવે પછીના લેક્ચરમાં કરશું. આજે તમારે કેન્સરની સારવાર લખવાની, નશાકારક પદાર્થોમાં અફીણ લખવાનું, કેનાબિનોઇડ્સ લખવાનું અને કોકેન લખવાનું. બંધારણો દોરવાના છે અને આકૃતિ જે બુકમાં દર્શાવી દોરવાની જરૂર છે નહીં. હવે પછી તો કે અન્ય નશાકારક પદાર્થોની ચર્ચા